ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર, વિદેશની ધરતી પર કુદરતી પ્રકોપની અસર હવે ગુજરાત સુધી પહોંચવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ઇથોપિયામાં આવેલા અને હજારો વર્ષોથી શાંત પડેલા હાઈલી-ગુબી જ્વાળામુખીમાં અચાનક વિસ્ફોટ થતાં તેના રજકણો અને રાખ હવે પવનની ગતિ સાથે ભારત અને ખાસ કરીને ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે. ઇથોપિયામાં હાઈલી-ગુબી જ્વાળામુખી ફાટ્યો હોવાથી સળગતા જ્વાળામુખીના ધુમાડા અને રાખ આજે ગુજરાત વડોદરા તરફ આવવાની શક્યતા નકારી શકાતી નથી. પરિણામે રાજ્ય અને વડોદરાની કેટલીક ફ્લાઇટોને અસર થવાની સાથે વાહન વ્યવહાર સહિત વાતાવરણમાં પણ ફેરફાર થવાની શક્યતા રહેલી છે. ઇથોપિયાનો આ જ્વાળામુખી 2 દિવસ પૂર્વે એટલે કે રવિવારે સવારે અચાનક સક્રિય થયો હતો. ઉલ્લેખનીય છે કે આ જ્વાળામુખી છેલ્લા 1 થી 12,000 વર્ષોથી શાંત હતો. જો કે વિસ્ફોટ બાદ પવનની દિશા ભારત તરફ હોવાને કારણે જ્વાળામુખીની રાખનો મોટો જથ્થો ઝડપભેર આગળ વધી રહ્યો છે. આજે રાત સુધીમાં આ રાખના વાદળો વડોદરા અને ગુજરાતના અન્ય ભાગોમાં પહોંચવાની શક્યતા નકારી શકાતી નથી. જ્વાળામુખીની રાખના કારણે સૌથી મોટી અસર વિમાનની સેવાઓ પર જોવા મળી રહી છે.